તો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે કરવાનું છે કે આવતીકાલના માર્કેટ કેવું રહેશે એનું એનાલિસિસ કરવાનું છે. ક્યાં સપોર્ટ લેશે, ક્યાં રજિસ્ટર લેશે. કેમ કે તમે જો ટ્રેડ લેતા હોય તો તમને સપોર્ટ અને રજિસ્ટરનું નોલેજ હોવું જરૂરી છે. એના બેઝ ઉપર તમે ટ્રેડ લેશો તો તમારું સારું એવું પ્રોફિટ થઈ શકે છે. નહીંથી તમારે લોસ થવાનો ચાન્સ બહુ વધારે છે. તો આપણે જોઈએ કે કઈ રીતના એનું સપોર્ટ, કઈ રીતના ડ્રોઈંગ કરવું, રજિસ્ટર કઈ રીતના ડ્રોઈંગ કરવું એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે. તો હું અત્યારે ચાલુ જઉં છું બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર. તો હું એન્જલમાં આવી ગયો છું બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર. અહીંયા હું કઈ રીતના આપણે સપોર્ટ અને રજિસ્ટર કાઢવું એ આપણે જોવાનું છે. અહીંયા હું અત્યારે કરી લઈશ ફૂલ સ્ક્રીન, બરાબર. ત્યારબાદ અત્યારે જે મેં ડ્રોઈંગ કરેલું છે બધું આપણે કાઢી નાખવાનું છે. રિમૂવ 11 ડ્રોઈંગ એટલે અહીંયા બધું નીકળી જશે, બરાબર. ત્યારબાદ ટાઈમ ફ્રેમ કરી લેવાનો છે 15 મિનિટનો. 15 મિનિટનો ટાઈમ ફ્રેમ કરીશ એટલે મારી સામે આ રીતનું કંઈક ખુલી જશે. ત્યારબાદ અહીંયા લેવાની છે 1 સેકન્ડ, હોરિઝોન્ટલ જ લઈ લઈએ. તો મિત્રો જોઈ શકો છો તમે કે માર્કેટ છે ને અહીંયાથી નીચે આવેલું છે, પાછું ઉપર ગયેલું, નીચે આવેલું, ઉપર ગયેલું, નીચે આવેલું, ઉપર ગયેલું, અને અહીંયા થોડી વાર સાઇડવે થયેલું છે. એક આ સ્વિંગ બને છે, આ સ્વિંગ બને છે, આ સ્વિંગ બને છે, 3 સ્વિંગ બને છે, અને અહીંયા એક ટ્રેન્ડ લાઈન તમને બનતી જોવા મળે છે. તો સીધી વાત છે કે અહીંયા એક તમને સપોર્ટ નહીં પણ રજિસ્ટર બનતું તમને જોવા મળે છે, બરાબર. એક આપણે અહીંયા કરી દઈશું હોરિઝોન્ટલ લાઈન, બરાબર. અને પછી એના પછી સેકન્ડ નંબરનો રજિસ્ટર કયું આવે તો કે તમે આ જોઈ શકો છો, આવી શકે છે એક આ રજિસ્ટર આવી શકે છે. એના પછીનું કયું આવે તો કે તમે જોઈ શકો છો એના પછીનો સપોર્ટ આવશે. સપોર્ટના આપણે વાત કરી દો તો કે આ એક સપોર્ટ તમે લઈ શકો છો. આ સપોર્ટ, આનો આપણે કલર કરી દઈશું રેડ કલર. બરાબર, આપણા 3 લેવલ નીકળી ગયા છે. હવે એની ઉપરની સાઈડ વાત કરી દઈએ તો કે ઉપરનું કયું લેવલ આવે તો અહીંયા આગળ જોઈ લેવાનું કે કયું લેવલ આવી શકે છે. માર્કેટ અહીંયાથી વારંવાર ઉપર ગયેલું છે. આનો સપોર્ટ લઈને માર્કેટ વારંવાર ઉપર ગયેલું છે. તમે જોઈ શકો છો કે માર્કેટ અહીં નીચે આવેલું, ઉપર ગયેલું, નીચે આવેલું, ઉપર ગયેલું, અને ત્યારબાદ અહીંયા પણ એક સ્વિંગ બનાવેલી છે. તો અહીંયા આ ઉપરનો લેવલ આપણું આ આવી શકે છે. રેડી. હવે એનો ડિફરન્ટ કેટલો છે તમે જોઈ લો, કેટલા પોઈન્ટનો ડિફરન્ટ રહે છે. 321 પોઈન્ટનો ડિફરન્ટ રહે છે. રેડી. જો કાલે કદાચ માર્કેટ અપસાઇડ ખુલે તો અહીંયા સુધી આવી શકે. તો અહીંયા આપણે જોવાનું છે કે આગળનું લેવલ કયું આવી શકે. એક સ્વિંગ અહીંયા બને છે, આગળનું આપણો લેવલ એક આ આવી શકે છે 51,612નું, બરાબર. આ આપણું લેવલ છે, તમે જોઈ શકો છો. એક આ લેવલ છે. રેડી. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને બીજી વાત એ કહી દઉં કે આ 15 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર આપણે લેવલ કાઢેલા છે. જો તમે 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર ટ્રેડ કરતા હોય તો તમે આની અંદર લેવલ કાઢી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા સ્કેલ્પિંગ માટે બની શકે છે લેવલ. તો એક આપણે આ લેવલ લઈ લીધું, 1px કરી દઈએ છીએ. રેડી. આ થઈ ગયું આપણે બેંક નિફ્ટીનું લેવલ. વાત કરી દઈએ કે ટ્રેન્ડ લાઇન તમને બનતી હતી. મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી લઈએ એક ટ્રેન્ડ લાઇન બને છે. તો કઈ રીતના બને છે તમે જોઈ શકો છો.
આ રીતના ટ્રેન્ડ લાઈન એક બનતી તમને જોવા મળે છે. અહીંયાથી વારંવાર માર્કેટ અહીંયા સપોર્ટ લઈને ઉપર જાય છે, તમે જોઈ શકો છો. રેડી, આ થઈ ગયો આપણો બેંક નિફ્ટીનું એનાલિસિસ. હવે વાત કરીએ દઈએ નિફ્ટીમાં. નિફ્ટીમાં કઈ રીતના રહેશે તો કે આપણે નિફ્ટીનું કરવાનું છે ચાર્ટ એનાલિસિસ. બરાબર, આમાં ટાઈમ ફ્રેમ કરી દેવાનો છે 15 મિનિટનો. આજે આપણે 2 ટ્રેડ લીધા હતા, બે સક્સેસ છે. આ તો સોરી, આપણો એક એસએલ હિટ થઈ ગયેલો છે. આપણે અહીંયા ટ્રેડ લીધેલો છે, તમને બતાવી દઉં. અહીંયા આપણે ટ્રેડ લીધેલો છે, અહીંયા સુધીનો પોઈન્ટ કેપ્ચર કરેલા છે. રેડી, આને આપણે કરી દઈશું રિમૂવ. ટાઈમ ફ્રેમ કરી લઈશું 15 મિનિટનો. તો મિત્રો આપણે 1 કલાકના ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લેવાનું છે કઈ રીતના બને છે. તો એક અહીંયા તમને રજિસ્ટન્ટ બનતું જોવા મળે છે. આ એક આપણું રજિસ્ટન્ટ છે. રેડી, અને 2px કરી નાખશું. એના પછીનું જો તમને મળતું હોય તો રજિસ્ટન્ટ એક આવડું આ છે. તમે જોશો વારંવાર માર્કેટ અહીંયાથી ઉપર ચાલ્યું જાય છે ટચ કરીને. રેડી, હવે આના જો કદાચ માર્કેટ ગેપ અપ ખુલે તો આ જે લેવલ છે, આ જે લેવલ છે આને ક્રોસ કરીને ઉપર જાય તો ક્યાં સુધી ઉપર જાય તો એ આપણે જોવાનું છે. આના પછીનું જે લેવલ આવતું હોય એ આપણે ડ્રોઈંગ કરી દેવાનું છે. મને આ લેવલ નીકળતું હોય એવું લાગે છે. રેડી, આને કરી દીધું ડ્રોઈંગ. આપણે કરી દેવાનું છે 15 મિનિટનો ટાઈમ ફ્રેમ. જો ટાઈમ ફ્રેમ કરો એટલે તમને એક બીજું લેવલ અહીંયા સ્કેલ્પિંગ માટે મળતું જોવા મળે છે. અહીંયા તમે સ્કેલ્પિંગ કરી શકો છો. હવે ડાઉન સાઈડમાં વાત કરી દઈએ તો ડાઉન સાઈડમાં એક લેવલ આ નીકળે છે. રેડી, એક આ લેવલ નીકળે છે. રેડી, આ આપણા થઈ ગયા લેવલ. એ આપણે 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લેવાનું. એક એ સ્વિંગ બનાવે છે કે જ્યાં વારંવાર માર્કેટ ઉપર ચાલી ગયું ટચ કરીને. તો નથી બતાવતી આપણે. સારી આપણું લેવલ. બરાબર, આ રીતે તમે લેવલ કાઢી શકો છો. તમે જાતે લેવલ કાઢતા શીખો અને પ્રેક્ટિસ કરો, જેથી તમને પણ ખ્યાલ આવે કે કોઈને આપણે ડિપેન્ડ ઉપર રહીને આપણા પૈસાનો લોસ થાય એ રીતના આપણે ટ્રેડ લેવો. બરાબર, કઈ રીતના ટ્રેડ લેવો, કઈ રીતના આપણે સપોર્ટ કાઢવું, રેઝિસ્ટન્ટ કાઢવું, એ તમે જાતે કાઢી શકો છો. હું મારી રીતે આ થિયરી પ્રમાણે હું કાઢું છું અને માર્કેટ સારું એવું એ લેવલ ઉપર આવીને રિએક્ટ કરે છે અને હું ટ્રેડ લઉં છું. મને 15 થી 20% જેવો પ્રોફિટ થઈ શકે છે. એવું શોર્ટ ઉપર તમને અપડેટ કરું જ છું. તો મિત્રો આ રીતે તમે પણ લેવલ કાઢી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.